મારા વાલા જો મારા પાછળ છે ને ભાઈ, આ જો એ વિમાન જો ભાઈ ઉડવા વાળું એ જોયા, એમાં ઉડો એ મારા વાલા જો આ જોઈ લે, આમાં બેહીને ઉડવાનો જો તો ઉડી રહ્યો છું. જોઈએ વિડીયોમાં આગળ. મારા વાલા હવામાં યુદ્ધ લડવા માટે તૈયાર થઈ ગયો, જો ઉડી રહ્યો છું, જોજો હવે. સોરી. ઉડી રહ્યો જો રોમાંચક સફર. પૂજન હોલિડે જિગ્નેશ મોદી પાસે આવું બધું છે એડવેન્ચર, દેશ હોય કે વિદેશ. અને પટાયામાં જો મારો પાયલટ સાથે ઉડી રહ્યો છું. અને તમારે પણ આ ઉડવું હોય, એડવેન્ચર કરવું હોય તો સંપર્ક કોનો કરશો? મોજનું સરનામું પૂજન હોલિડે જિગ્નેશ મોદી. ખૂબ જ મજા આવી ગઈ. તમે પણ જો આવો અનુભવ કર્યો હોય તો મને કોમેન્ટમાં લખજો. અને જો તમે આવો અનુભવ કરવા માંગતા હોય તો કોનો સંપર્ક કરશો? મારા વાલા પૂજન હોલિડે જિગ્નેશ મોદી, મોજનું સરનામું, બરાબર ને? મારા વાલા આજે જે ઉત્તરાયણને હું થાઈલેન્ડમાં પતંગની જેમ ઉડીને પાછો આવ્યો છું. અને ભાઈ એડવેન્ચર પ્રેમીઓ માટે તો આ જબરજસ્ત એક્ટિવિટી છે. તો થાઈલેન્ડ આવો તો ભૂલ્યા વગર કરાય મારા વાલા. હો પક્કાભાઈ ઉડવાનો ટાઈમ તો સેનાપતિની જેમ તૈયાર થઈને આવી રહ્યા. બોલો પક્કાભાઈ, ઉડવાનો ટાઈમ થયેલા કે હું તો કઈ કાકડો છું? એટલે પક્કાનો વિમાનો બેહવાનો ટાઈમ થયો કયો ભાઈ? વિમાનો બેહવાનું છે, મારે આફેકા વિમાનો બેહીને ઉડવાનું છે. અને એ મેરડી રામાપીર હે કુળદેવમાં જેવો ઉડારો છો એવો નીચે પાછો લાવજો.